દીવડો પ્રગટાવે છે અને ભાભીની અત્યારે પૂજા થશે. તો નવા ફોનમાં ભાઈ બ્લોગ ની શરૂઆત કરી દીધી આપડે. 100 રિચાર્જ થાય ત્યારે એક માન રીલ બને. હા દાંત કાઢે પાછા. આ બધા નીકળી ગયા. તો હે ગાઈસ વેલકમ બેક માય ન્યુ બ્લોગ. તો તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ અમે આવી ગયા અત્યારે રીલ શૂટ કરવાને. આ મારા કાકા નો છોકરો અને ભાભી અત્યારે શું કહેવાય તૈયારી કરે રીલ શૂટ ની જો. દીવડો પ્રગટાવે છે અને ભાભીની અત્યારે પૂજા થશે. તો નવા ફોનમાં ભાઈ બ્લોગ ની શરૂઆત કરી દીધી આપડે. મેં ખાલી વિચાર્યું હતું મેં કીધું હાલો કેવો બ્લોગ આમ આ ફોનમાં રિઝલ્ટ કેવું છે બધી ટ્રાય કરી આજે બનાવી. કેટલા ટાઈમ થયા ભાઈ બનાવ્યો નતો ભાઈ વ્યુ જોવો તમે. અને ફોન નું રિઝલ્ટ જોવો. આપડે લઈ લીધો આમ જો આઈફોન 13 પ્રો. મસ્ત મજાની અત્યારે રીલ બીલ શૂટ કરી લઈ. વાગવામાં કેટલા વાગ્યા છે ભાઈ ઘડિયાળ ક્યાં ગઈ. વાગવામાં કેટલા થયા. ભાઈ 5:45 થઈ ગયા 5:45 વાગે આપડે હેને જોબ ની શરૂઆત કરી દીધી યાર. અને દીવો જગાવશે હવે ભાભી. તો કઈ વાંધો નહી હાલો આપડે રીલ શૂટ કરી લઈ. કેવો બના રેજો બન્યા રેજો બ્લોગમાં. તાવ આવતો તો બધાને ઈ ન કીધું. હા કા ભાભીને તાવ આવતો તો. પછી આ બે છોકરાને તાવ આવતો તો. અને અમારા અજયભાઈ ને તાવ આવતો હતો ઈ તો ગયા જોબ ઉપર. ને હવે સારું થયું હે તમને કે નથી થયું. થોડુંક થોડુંક હા. એટલે સ્ટોપ કરી કેમ કે ભાભી આ ગુરુવાર નહી આ ગુરુવાર આવે જ ને આ ગુરુવાર આવશે ત્યારે જશે ઈ એના માઈકે. એટલે પછી સાતમ આઠમ પછી આવવાનું ને. સાતમ આઠમ પછી આવશે ત્યાં લગી સ્ટોક બનાવી લઈ. 10-15 રીલ એક ભેગી બનાવી નાખે ને 2-3 દિવસમાં એટલે 15 દિવસનો સ્ટોક થઈ જાય. તો તમે જોતા રેજો ને સપોર્ટ કરતા રેજો ને શું કેવું તમારું. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો. હા. તો ભાઈ એક રીલ માંડ કરીને શૂટ કરી હે અને હું હતું આયરી આ પૂજાની થાળી હે. અને અત્યારે જોવા આવી ગઈ કાજુ બેન હાય. હા હે ભાઈ અમારા સિદ્ધાર્થ કાકા નો છોકરો અમારા કાકી કામ ઉપરથી આવીને અમારું શૂટ જોવા આયવા. સિદ્ધાર્થ કાકા નો છોકરો એટલે સીધું નામ હે એનું સિદ્ધાર્થ એટલે ઈ કાકા છોકરો હે એમ બરોબર. હા અને કામને હેને 100 રિચાર્જ થાય ત્યારે એક માન રીલ બને. હા દાંત કાઢે પાછા હમ. અને આ એમ કે મને બ્લોગમાં ન લેતા તોય હું તને લઈશ બોલ શું કરી લઈશ. કેસ કરીશ. હા એમ કા હા હે તો નાખી દો એ નંબર તારા આઈડી સાથે નાખ દઉ ને. કઈ વાંધો નહી હાલો હજી એક રીલ હે શૂટ કરી લઈ. પછી જે થાય આગળ જોયું જશે હા બરોબર ને. તો તમે ઓકે છો રીલ શૂટ કરવા માટે. બોલો તો આ ભાઈ ને હે ને ભાઈ તાવ આવી ગયો છે. અને આ ભાઈ અમારે બહુ એટલે બહુ વાયડા હેને. ફોન માટે તો ગમે કરશે જજો હમણાં. હા હમણાં મૂકી દઉં દઈ દે ફોન. તો મિત્રો મેં ઈસ્ત્રી લઈ લીધી છે. અને શું કેવાય હવે રીલ શૂટ કરી લઈ. જોઈ લે વાયડો છોકરો વાયડો છે વાયડો. હા તો તમે હો વાયડા મમ્મી ઉપર જાય કાકા ઉપર ન જાય. ના એવું ના હોય એમ તો ડાયો આમ મમ્મી ઉપર જવા જાય તો વાયડો હે.
અને મારા ઉપર જોવા જાવ ને તો ડાયો, બરોબર ને? અને આપણે આ ઘરનું હે ને પાછું ગુજરાતીમાં આપણે શું કહેવાય ઓલું ટૂર કરશું, એકવાર કર્યું તું એમ. શું કહેશો તમે? શરમાય ભાઈ, ગજબ રીતે શરમાય છે. ને હવે વાતાવરણ થઈ ગયું વરસાદ આવે એવું, જોઈ લ્યો મસ્ત મજાનું. બ્લોગમાં પૂરો નહીં દેવાનું. 14% ચાર્જિંગ. હાલો રીલ શૂટ કરી લે કયા કા. આ જો વિડીયોમાં એવા દાંત કાઢે ને, આનું રોજનું હે. કરો તમને કર્યું હતું. દાંત કાઢે રોજ નું હે, દર વિડીયોમાં એ દાંત કઈને જોઈએ જ. પણ એના દાંત જેવા આવે તો હું શું કરું? ભૂલ કરે ભોગવે, બરોબર ને? અને રાયડા જેવી નાખી કેવો પાડો ગાંગરે ને એમ. ગજબ ભાઈ ગજબ. તન નહીં લો બસ, નથી લેતો. હવે શું થઈ ગયું ને ભાઈ? હવે ના એ મસ્ત જ આવી ના, એક નંબર ના. ઠીક છે નથી વિડીયો બન્યો પણ એક નંબર વિડીયો આવ્યો હે. વિડીયો આવશે એમાં કદાચ મિલિયન. આ જો હજી અને હજી હમાતા નથી રાત. બોલો કાંઈ વાંધો નહીં, રીલ શૂટ થઈ ગઈ. મારામાં ચાર્જિંગ 8% છે. હવે જઈ ઘરે, બરોબર? કાલે પાછા એક. અરે મસ્ત બની ગયો હે, મસ્ત બન્યો ને. બસ ને જો આ કે શું કરો છો? શું બનાવો છો? શું બનાવો છો? હે? બટાટા, રીંગણું, ઊંધિયું. ઊંધિયું બનાવે છે ભાઈ. અને હાલો ગાય હે ને ચાર્જિંગમાં મૂકી દઈને એડિટ કરી નાખી. મસ્ત મજાનો વિડીયો અપલોડ કરી નાખ્યો. હા, અને થોડોક ચા પી લે પેલા. કાકી આવ્યા છે. કાકી અમારા ઘરે. હા, ઈ માસી ને કાકી બે એક જ થાય. અમારે ઘરે આવ્યા છે અને મમ્મી સબ્જી બનાવે છે જમવાનું. અમારો ભાઈ બનાવ્યો છે અને રીલ શૂટ કરીએ તો ભાઈ રીલ શૂટ કરી લઈ. અને આવ્યા છે અત્યારે તો ઘડીક બેસી લઈએ, બરોબર ને? રોવાઈ ગયું ને એવા દાંત આંસુડા પડવા માંડ્યા તેવા દાંત ચડ્યા. થોડાક શરમાઈ છે હજી એમ ભાભી એમ. પપ્પા આવી ગયા છે ને આપણે પપ્પાને બ્લોગમાં લઈ લઈ તો શું કહેશો તમે? બોલો બોલો કંઈક બોલો. મજા આવે? મજા આવે? મજા જ આવે ને. ઠીક. તમે જોશો ખરા પણ તમે લાઈક અને શેર નથી કરતા યાર. તમે જોશો હા એમ જો યાર, મારા પપ્પાનું થોડુંક સાંભળો યાર. અને મેં નવો ફોન લીધો. તમને કેવું લાગ્યું? મજા આવી? બહુ સરસ લાગ્યું છે મને. ઓ વાંધો નહીં. મમ્મી કઈક કહે છે, બોલો શું કહેવા માંગો? વિડીયો બનાવે બરોબર છે પણ તમે એને જરાક સપોર્ટ કરો કે તું વેલો ઉભો થા ને વેલા વિડીયો બનાય ને વિડીયો બનાવતો રહે. તમે બધા બરોબર. મારા મમ્મી નું કેવું તો એવું છે કે તું સવારમાં 7 વાગે ઉભો થઈ જાય એમ ને? 7 કે 8 વાગે ઉભો થઈ જાય ને બ્લોગ બનાવતો રહે એમ. તો કાંઈ વાંધો નહીં, બ્લોગ બનાવતા રહેશું આપણે. કેમ કે આપણે એક મોબાઈલની જરૂર હતી સારો આવો. એક મારો મોબાઈલ હતો 13, એ નહોતો એવું કાંઈ કામ કરી આપતું મને, બરોબર? અને કેમેરો નહોતો ખોલતો. એટલે આપણે એને દઈ અને આ ફોન લઈ આવ્યા છીએ 13 Pro. તો હવે વાગવામાં થયા છે 8 અને હવે હું બ્લોગને કરીશ
અહીંયા એન્ડ. તો ગાઈઝ કેટલા મિનિટનો વ્લોગ થયો એ તો મને ખબર નથી, પણ મારા અંદાજે તો નાનો એવો વ્લોગ બન્યો, પણ જેવો બન્યો એવો તમને કેવી મજા આવી એ કોમેન્ટમાં કહેજો મને. અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરી નાખજો. તો મળીએ એક નવા બીજા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.